સો હાઉ ઇઝ ધ ફૂડ? ઇટ વોઝ એક્સેલન્ટ. મારા જેવા જે શ્રાવણ મહિનો કરે છે એના માટે તો આમ જે આનંદ થયો છે, આમ એવું થઈ ગયું છે કે હવે એક સુવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. એક્સેલન્ટ ફૂડ. બટેકાનું શાક અને કાજુ અને ભીંડાનું શાક. ભીંડાનું શાક મારું ફેવરિટ છે, બટ જોરદાર. ફૂડ ખરેખર સુપર. ઘર જેવી ફિલિંગ. સહેજ પણ એવું નહીં લાગ્યું કે બહાર જમતા હોઈએ, અને એમાં લાઈવ મોહનથાળ તો જે બનાવ્યો હતો, મજા પડી ગઈ. હજી આમ પેટ ભરાયું છે, મન નથી ભરાયું એમ છે. હજી એક વાટકી દૂધપાક લઈ આવી એવી ઈચ્છા થાય છે, કારણ કે મને પણ જેમ મેમે કહ્યું એમ દૂધપાક. બટાકાનું શાક એકદમ સરસ, સ્વીટ તો હોય સરસ, પણ ગુડ ગુજરાતી ફૂડ. સત્વ અને તત્વ વરુણ શાહને થેન્ક યુ. બહુ જ સરસ લાગ્યું. ખબર હોત કે આવો મોહનથાળ હોય, મતલબ હશે અહીંયા તો ડબ્બો લઈને આવત ઘરેથી. થેન્ક યુ વેરી મચ. અદ્ભુત. અને મેં જે કલ્પના કરી હતી કે જ્યારે પહેલી વાર લોકોને મળીશ ત્યારે એમને રુચિકર ભોજન જમાડીશ. જનરલી કેવું થતું હોય, કોઈ પણ પબ્લિક ફંક્શનમાં આપણે જઈએ તો જમવા ખાતર જમતા હોઈએ કે ભૂખ લાગી જ છે, કોઈ જગ્યાએ પહોંચ્યા છે કે જ્યાં છે કંઈક ને પીરસાયું છે ને ખાવું પડશે એટલે ખાઈ લઈએ. અહીંયા મેં જોયું, મેં પણ એવું કર્યું, મેં બધામાં પણ એવું જોયું કે બધા લોકો રુચિ દર્શાવીને, એટલે કે આનંદ દર્શાવીને પોતાની તૃપ્તિ માટે જમતા હતા. એટલે બીજી વાર લેવા આવે તો ખાલી પેટ ભરવા માટે લેવા આવે એવું નથી, પણ એને મજા આવી રહી છે જમવાની. તો ગુજરાતી ભોજન, આપણે પંજાબી જે અત્યાર સુધી જે ફંક્શન્સમાં ખવાતું હોય એ પ્રમાણેનું નહીં, અને એનો જે સ્વાદ હતો, એની અંદર જે ગુજરાતીપણું હતું, જે બધાને પોતિકાપણું લાગે એવું સરસ મજાનું ભોજન તમે જમાડ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમેઝિંગ ફિલિંગ આવે છે. લોકોના મોઢે જે જોયું ને જે સાંભળ્યું એનાથી બસ બીજી કોઈ વસ્તુ નહીં મળે ચાલશે. આ સ્માઇલ જે મળી છે એ મારા માટે અનડિસ્ક્રાઇબ છે.